મુકેશ અગ્રવાલ તારા રોડ તો નલ્લા પોયરા તોડી રાખે યાર હાથમાં લઈને. મુકેશભાઈ અગ્રવાલના વોર્ડના 2 કરોડના ખર્ચે બનેલા આ રસ્તાઓ કદાચ અહીંયા બીજો હાથ મારું. હા આ જો આશીષભાઈ હાથમાં પકડો ને. ટકાવારીનું કામ ડામર છે ના, ઓઇલ. એટલે તમે માસ્તર હતા, પ્રિન્સિપાલ, તમે ભણેલા માણસ છો એટલે કહેજો કે આ મટીરિયલ કેવું. ન ચાલે. એજન્સી બ્લેકલિસ્ટ કરવી પડે. ક્યાં તો ઉપર જે ફાઇનલ લેયરમાં સિલિકોન મારી અને એની સાઈડનું જે સોલ્ડરિંગ કરવું જોઈએ વ્યવસ્થિત, એ પણ ફિલિંગ નથી થયું. તમે જો કદાચ અહીંયાના નગરસેવક કે કોર્પોરેટરોને આ ક્વોલિટી હોય તો તમારી ફરજ શું બને? ચોક્કસ કમિશનરને કમ્પ્લેન કરું, કલેક્ટરને કરું, એ એજન્સીને બ્લેકલિસ્ટ કરાવું, કાં તો પાછો કરાવું. ખરેખર ફરજ બને 100% નૈતિક. મુકેશભાઈની બનવી જોઈએ, લોકેશભાઈની બનવી જોઈએ. જે પણ કોર્પોરેટર હોય એની નૈતિક ફરજ બને. એ લોકો કેમ નથી કરાવડાવતા? ભગવાન જાણે, કદાચ બીજા બધા બહુ કામમાં વ્યસ્ત છે. આ જો બધા કામ આ છોકરાએ તોડ્યો ને. મારજો પાછો માર પગ દીકરા. આનો પગ કેટલો મજબૂત જો. આજો બોલો 8 ટનનો રોલર. આ કેટલા વર્ષનો? 12 વર્ષના છોકરા આજો 8 ટનનો રોલર અને હું પ્રેશર કહી દઉં. જનતા જોઈ આ મુકેશ અગ્રવાલના વોર્ડના રોડની હાલત. આ કેટલા દિવસ પહેલા રોડ બન્યો દીકરા? 2-3 દિવસ પહેલા બન્યો. 2-3 દિવસ પછી જો ડામરની હાલત આવી હોય, આ 2-3 દિવસ પછી જો ડામર આવો હોય, આ હાલત તો જુઓ, આ કચરો થઈ ગયો. આપ સુપર હ્યુમન છો એટલે આ તોડી શકો છો. તમે તોડો ચાલો. મારું કામ નથી. નહીં ભાઈ, આ ખોટું કોઈને ડાઉટ લાગે કે ખરેખર સુપર હ્યુમન. અહીંયા છોકરા, અહીંયા હાથમાં ઉચક. આ હાથમાં ઉચકો, બધા પોયરા હાથમાં ઉચકો. જો હાથમાં ઉચકો. હા ઉચકો. આમ મસડો તો તૂટી જાય ને. તૂટી જાય. અરે મુકેશ અગ્રવાલ તારા રોડ તો નલ્લા પોયરા તોડી રાખે યાર હાથમાં લઈને.